રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે કેશોદમાં ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું। બાળકોમાં વિજ્ઞાન વિષયક પ્રેક્ટિકલ જ્ઞાન વિશે અંધશ્રદ્ધા અને વહેમથી દૂર રહી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિશે તેમજ ભવિષ્ય માટે નવા વૈજ્ઞાનિકો તૈયાર થાય તેવા હેતુસર ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લોહાણા મહાજનવાડી ખાતે ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ધોરણ 5 થી 7 તેમજ ધોરણ 8 થી 9 અને 11 ના એમ 2 વિભાગમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી। જે વિદ્યાર્થીઓને કૃતિઓનું તટસ્થ મૂલ્યાંકન કરવા માટે બહાર ગામથી 4 નિર્ણાયકોને આમંત્રિત કરવામાં આવ્યા। જે મૂલ્યાંકન બાદ બંને વિભાગમાં રજૂ થયેલી 100 થી વધુ કૃતિઓમાંથી પ્રથમથી 5મા ક્રમે આવેલા વિદ્યાર્થીઓને અનુક્રમે સ્માર્ટ વોચ, બ્લૂટૂથ સ્પીકર તેમજ હેડફોન તેમજ પેનડ્રાઈવ, ઇયરફોન જેવી આકર્ષક ગિફ્ટો સ્થળ પર જ એનાયત કરવામાં આવી છે। આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓ માટે શરબત અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ કેશોદની ટીમ તેમજ સંયોજકો જલ્પેશભાઈ ડોબરિયા, જે.આર. નંદાણીયા, કંચનબેન ગજેરા તેમજ સ્વાતિબેન કણસાગરા દ્વારા ખૂબ જ જહેમત કરી આયોજનને સફળ બનાવ્યું છે। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ આર.પી. સોલંકી એ સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું। જે કે સિંગુદત્તી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, વંદે માતરમ। જગમલભાઈ નંદાણીયા, સંયોજક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કેશોદ। ભારત વિકાસ પરિષદ દ્વારા ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર લેવલ, પ્રકૃતિ લેવલ અને બાળકોના શિક્ષણલક્ષી અનેક કાર્યક્રમો થાય છે। તે પૈકી 28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું ખૂબ સુંદર આયોજન થાય છે। આ વર્ષે પણ વિજ્ઞાન મેળાનું ખૂબ જ સરસ આયોજન ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા થયેલું છે, જેની અંદર પ્રાથમિક વિભાગમાં 67 કૃતિઓ અને માધ્યમિક વિભાગમાં 37 કૃતિઓ મળી અને 100 કરતાં પણ વધારે કૃતિઓ અને 100 થી 200 કરતાં પણ વધારે બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે। આ કાર્યક્રમનો હેતુ બાળકો દુનિયાની દરેક તથ્યમાં જે વિજ્ઞાન છે એને નિહાળતો થાય તથા અંધશ્રદ્ધા અને વહેમથી દૂર રહી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિજ્ઞાનને નિહાળતો થાય તેમજ ચોક અને ટોકથી દૂર રહી અને પ્રેક્ટિકલ જ્ઞાનથી વિજ્ઞાન શીખતો થાય તથા ભવિષ્યમાં જે સંશોધનો થવાના છે એમાં પોતાની એ ઉમેદવારી નોંધાવે અને પોતે પણ આવી નાની નાની કૃતિ દ્વારા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને સંશોધનની દિશામાં આગળ વધે એ અમારો હેતુ હતો। આ હેતુ ફૂલફિલ કરવા માટે કેશોદના અનેક બાળકોએ આજે રવિવારની રજા હોવા છતાં પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા સંયોજક શ્રી જલ્પેશભાઈ ડોબરિયા તથા સ્વાતિબેન કણસાગરા અને કંચનબેન ગજરાએ પણ ખૂબ મહેનત ઉઠાવી હતી, તેમજ અમારી ભારત વિકાસ પરિષદની સમગ્ર ટીમનો ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ હર્ષ અને ખૂબ જ લાગણીથી કામ કરીને આ કાર્યક્રમને ખૂબ જ દીપાવ્યો હતો। આ કાર્યક્રમના સંયોજકો તેમજ અમારી ટીમ તથા સૌ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન અને આ જ રીતે અમારા ભારત વિકાસ પરિષદના કાર્યક્રમોના આવી જ રીતે ઉત્સાહથી ભાગ લઈ અને આ કાર્યક્રમને દીપાવે એવી શુભકામનાઓ। સૌને વંદે માતરમ, ભારત માતા કી જય। આ પ્રદર્શનમાં જે બાળકોએ ભાગ લીધો હતો એ બાળકોને પ્રોત્સાહન આપવા માટે અમે દરેક બાળકોને પ્રમાણપત્ર આપેલા છે, તેમજ આ દરેક વિભાગમાંથી 1 થી 5 નંબરે આવેલા બાળકોને અમે ડિજિટલ ઇનામો કે જેમાં સ્માર્ટ વોચ છે, બ્લૂટૂથ સ્પીકર છે, પેનડ્રાઈવ છે, હેડફોન છે, આવી વસ્તુઓ અમે ગિફ્ટ તરીકે આપીએ છીએ। તેમજ અમે ભારત વિકાસ પરિષદના એન્યુઅલ કાર્યક્રમમાં આ બાળકોને સહપરિવાર બોલાવી અને ત્યાં પણ અમે એમને સન્માનિત કરીએ છીએ। મારું નામ બકોત્રા પિયા છે। આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાંથી અમારી શાળામાંથી હું સોલાર પાવર સિસ્ટમ વિશે લઈને આવી છું। આ પ્રોજેક્ટમાં ખેતરમાં એવી રીતે પાણી પહોંચાડવામાં આવે છે, આ પ્રોજેક્ટમાં સોલાર સિસ્ટમ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, જેના મોટર વડે મોટરમાં આવે છે, જ્યાંથી ખેતરમાં ધીરે ધીરે પાણીનો સંગ્રહ થાય છે અને આ પ્રોજેક્ટ મદદથી પાણી અને સૌર ઉર્જા બંનેનો વિજ્ઞાન મેળામાં અમે આવ્યા છે, ત્યાં અમને બધી જાતની સગવડો અમે અહીંયા